સાવલી તાલુકાના વાંકાનેર ગામે આજે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ખેડૂતોને સંબોધતા સ્પષ્ટ જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીએ માત્ર જમીનને બંજર બનાવતી નથી, પરંતુ માનવ જીવનમાં કેન્સર અને અન્ય ગંભીર રોગોનો ભયંકર વિસ્ફોટ પેદા કર્યો છે। તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઉત્પાદન ઘટતું નથી, પરંતુ વધે છે અને તે પર્યાવરણ તેમજ સ્વાસ્થ્ય માટે સંજીવની સમાન છે। વડોદરા જિલ્લાના વાંકાનેર ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી અંગે ગુજરાતમાં થઈ રહેલા 9 લાખ જેટલા સફળ પ્રયાસોની નોંધ લીધી હતી અને ખેડૂતોને ડર્યા વગર આ માર્ગ અપનાવવા અનુરોધ કર્યો હતો। સાથે ગુજરાતના ખેડૂત સમુદાય સાથે સીધો અને સઘન સંવાદ સ્થાપિત કરવાની નવી પહેલની જાહેરાત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે 5 વર્ષમાં દરેક જિલ્લાની મુલાકાત લીધા બાદ હવે બીજો તબક્કો શરૂ થયો છે, જેમાં ગુજરાતના પ્રત્યેક તાલુકા સુધી પહોંચી ખેતરોમાં સીધો સંવાદ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે। તેમણે નિયમ બનાવ્યો છે કે જે ગામમાં તેઓ જશે ત્યાં પંચાયત ભવન અથવા શાળામાં આખી રાત ગુજારશે અને ગામના લોકો સાથે રાત્રિ સભા યોજશે। આ સાથે તેઓ ગામના અનુસૂચિત જાતિના પરિવાર સાથે બેસીને ભોજન લેશે અને બીજા દિવસે સવારે ગૌ માતાનું દૂધ દોહવાનું કાર્ય પણ પોતે કરશે, જેથી ખેડૂતોને ખાતરી થાય કે તેઓ પોતે પણ એક ખેડૂત છે। પોતાના ઉદ્બોધનમાં રાજ્યપાલે પોતે ખેડૂત હોવાનો દાખલો આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ હરિયાણાના કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુળનું સંચાલન કરે છે, જ્યાં 200 એકર જમીન અને 400 ગૌ માતાઓ છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લા 9 વર્ષથી બિલકુલ શુદ્ધ પ્રાકૃતિક ખેતી કરે છે અને જમીનમાં એક ટીપું પણ યુરિયા, ડીએપી કે જંતુનાશકનો ઉપયોગ કરતા નથી। તેમણે ઉમેર્યું હતું કે જેમણે પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે તેમનું ઉત્પાદન ઓછું થવાના બદલે હવે વધી ગયું છે, જે આ પદ્ધતિની સફળતાનો જીવંત પુરાવો છે। રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો તરફ ધ્યાન દોરતા જણાવ્યું હતું કે જે ખેડૂતો રાસાયણિક ખેતી કરી રહ્યા છે તેમની જમીન બંજર બની ગઈ છે। કૃષિ વૈજ્ઞાનિકો અનુસાર જે જમીનનો ઓર્ગેનિક કાર્બન 0.5થી નીચે હોય તે બંજર ગણાય છે અને ગુજરાતમાં રાસાયણિક ખેતી કરતા મોટાભાગના લોકોના ખેતરોનો ઓર્ગેનિક કાર્બન 0.5થી નીચે આવી ગયો છે। આ જમીનમાંથી જબરજસ્તી પેદાવાર લેવા માટે ખેડૂતોને દર વર્ષે યુરિયા, ડીએપી અને અન્ય રાસાયણિક ખાતરોની માત્રા વધારવી પડે છે। તેમણે ચેતવણી આપી હતી કે યુરિયા, ડીએપી અને જંતુનાશકોએ ધરતીની ગુણવત્તા વધારનારા અને ખેડૂતોના મિત્ર ગણાતા સૂક્ષ્મ જીવાણુઓ, અળસિયા અને મિત્ર કીટકોનો નાશ કર્યો છે। રાસાયણિક દવાઓ એટલી ઝેરી છે કે તે સાપ જેવા જીવને પણ મારી નાખે છે, તો પછી ધરતીને ઉપજાઉ બનાવવા સૂક્ષ્મજીવો કેવી રીતે બચી શકે? રાસાયણિક ખેતીના કારણે યુનોના રિપોર્ટ મુજબ વિશ્વભરમાં ધરતી માતાનું ઉત્પાદન 10% જેટલું ઘટી ગયું છે અને જો આ પદ્ધતિ ચાલુ રહેશે તો ઉત્પાદન વધુ ઘટશે। તેઓએ કહ્યું હતું કે 7મી નવેમ્બરને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉલ્લેખ કરીને ગુજરાતમાં કેન્સરના ભયાનક વધારા અંગે આંકડા રજૂ કર્યા છે। ગુજરાત પ્રદેશ કેન્સર સોસાયટીના અધ્યક્ષ તરીકે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં દરરોજ 790 નવા કેન્સરના દર્દીઓ સામે આવી રહ્યા છે। તેમણે માહિતી આપી હતી કે 2020માં ગુજરાતમાં 70,000 કેન્સરના દર્દીઓ હતા, જે 5 વર્ષમાં વધીને પ્રતિવર્ષ 1.5 લાખ નવા દર્દીઓ થઈ ગયા છે, એટલે કે કેન્સરના દર્દીઓ બમણા થઈ ગયા છે। આરોગ્ય સંકટની ગંભીરતા દર્શાવતા તેમણે જણાવ્યું હતું કે પીએમઓ જન આયુષ્યમાન યોજના હેઠળ છેલ્લા 1 વર્ષમાં 2.88 લાખ કેન્સરના દર્દીઓની સારવાર કરવામાં આવી હતી। તેમણે ખેડૂતોને વિનંતી કરી હતી કે તેઓ એવી ખેતી ન કરે કે જે લોકોનું જીવન લે છે, જેમ કે તમાકુની ખેતી, જે કેન્સર જેવા જીવલેણ રોગો પેદા કરે છે। તેમણે ચેતવણી આપી હતી કે યુનોનો આંકડો દર્શાવે છે કે જો ભારતમાં રાસાયણિક ખેતી અને વર્તમાન જીવનશૈલી ચાલુ રહેશે તો આગામી 7થી 8 વર્ષમાં કેન્સરનો ભયંકર વિસ્ફોટ થશે। રાજ્યપાલે ખેડૂતોને એ ભ્રાંતિને દૂર કરી કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું થાય છે। તેમણે સ્પષ્ટતા કરી કે જો ખેડૂતો જૈવિક ખેતી, ઓર્ગેનિક ખેતી કરશે તો કદાચ ઉત્પાદન ઓછું થઈ શકે છે, પરંતુ પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન ઓછું થતું નથી, પરંતુ ઉલટું વધે છે। તેમણે પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોના હાથ ઊંચા કરાવીને સભામાં સાબિત કર્યું હતું કે તેમની ખેતરોની માટીનું ઓર્ગેનિક કાર્બન 1 અથવા તેનાથી ઉપર છે અને તેમની જમીન જંગલની ભૂમિ જેવી બની ગઈ છે। તેમણે પ્રાકૃતિક ખેતીનો એક મોટો ફાયદો જણાવતા કહ્યું હતું કે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે તેમને
બેમોસમી વરસાદના કારણે રાસાયણિક ખેતી કરનારાઓ કરતાં ઘણું ઓછું નુકસાન થાય છે. આનું કારણ એ છે કે પ્રાકૃતિક ખેતીમાં અળસિયાની આખી સેના જમીનમાં છિદ્રો બનાવે છે, જેના કારણે ધરતી માતા પાણીને પોતાના પેટમાં સમાવી લેવાની તાકાત વધારી દે છે. જ્યારે રાસાયણિક ખેતીથી બંજર થયેલી જમીન પાણી શોષી શકતી નથી, પરિણામે પાણી ખેતરોમાં ભરાઈ રહે છે અને પાક બરબાદ થઈ જાય છે. રાજ્યપાલે બેમોસમી વરસાદ અને પર્યાવરણના દૂષણ માટે રાસાયણિક ખેતીના મોટા યોગદાન ઉપર ભાર મૂક્યો હતો. તેમણે સમજાવ્યું હતું કે જ્યારે ખેતરોમાં યુરિયા અને ડીઓપીનો છંટકાવ કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલું નાઇટ્રોજન વાતાવરણના ઓક્સિજનના સંપર્કમાં આવતા નાઇટ્રસ ઓક્સાઇડ નામનો વાયુ પેદા કરે છે. આ નાઇટ્રસ ઓક્સાઇડ વાયુ પર્યાવરણ માટે કાર્બન ડાયોક્સાઇડ કરતાં 312 ગણો વધારે ખતરનાક છે અને તે વાતાવરણને દૂષિત કરીને બેમોસમી વરસાદ જેવી આફતોમાં મોટો ફાળો આપે છે. તેમણે કૃત્રિમ બીજદાન સહિતની પશુપાલન અને કૃષિ કલ્યાણની યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી. વાંકાનેર પીએમ શ્રી પ્રાથમિક શાળા પટાંગણમાં રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચનમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગે થઈ રહેલી કાર્યવાહીની રૂપરેખા આપી હતી. आपको सचेत होना, समझदारी का रास्ता अपनाना. यदि आज खेडूत नहीं समझा तो समझो आप आने वाली पीढ़ियों के लिए बर्बादी का रास्ता तय कर दें. आपके जो पोता पोती आने वाली जनरेशन है उनको आप बंजर मिट्टी दे करके जाओगे. पीने का पानी नहीं बचेगा शुद्ध, हवा शुद्ध नहीं बचेगी. आज आपकी रासायनिक खेती ने कैंसर जैसी बीमारियों को कितना बढ़ा है, ये भी अभी रास्ते में एडीसी साहब ने मेरे को अखबार दिया, बलराम मीणा जी. और आज आपको जानकारी मिलेगी, आज का जो दिन है वो वर्ल्ड कैंसर डे है. सारी दुनिया में कैंसर से बचने के लिए आज चिंता की जा रही है. आप प्राकृतिक खेती करो और गौ माता का दूध पिला करके अपने बच्चों को बलवान बनाओ. अब आप भैंस का दूध पिलाते हो ना, और यूं सोच के पिलाते हो ये बड़ा ताकतवर होगा. अरे भाई, ताकतवर तो गाय का जो सांड है वो कम ताकतवर है क्या? वो भी बहुत ताकतवर है. और गाय भैंस के दूध में तो बहुत बड़ा अंतर है. भैंस का दूध आलसी होता है, प्रमादी होता है. और आपने अनुभव किया होगा ना, जो गाय भैंस पाढ़ा देती है, क्यों भाई खेडूत भाइयों, वो पाढ़ा जब पैदा होता है 2-3 दिन तो उसे यही नहीं पता होता तो दुनिया में आ चुका है. वो इतना मदहोश होता है. और फिर जब दूध निकालना होता वो अपने आप नहीं जाता भैंस के नीचे, उसको सारा परिवार लगता धकेलने कि चल दूध पी ले अपनी माँ का, है कि नहीं? और गाय ब्याएगी, रात को बच्चा दे देती गाय. आप नहीं होते तो गाय का बच्चा रात को अपने आप उठ करके माँ का दूध पी के बैठा मिलता है. आया ना? होता कि नहीं ऐसे? तो फिर अकल पांडे में ज्यादा कि बछड़े गाय के बच्चे में ज्यादा? सोचो अकल. और अगली बात, ये मैंने एक्सपेरिमेंट किया. आप इधर 10 भैंसे बांध दो और जब दूध निकालने का समय तो उसके पांडे पाड़ी को छोड़ो. वो अपने वाली के नीचे नहीं जाएंगे, वो सबकी लातें खाते फिरेंगे. और जो लात नहीं हिलाएगा समझेगा यही तेरे वाली है, बस ये पहचान. और बछड़े को छोड़ो, बछड़ी को छोड़ो. 50 गाय बंदी सीधा अपनी माँ के नीचे जाए. आया ना? तो बताओ, अकल पांडे में, पांडी में, बैल में, उसमें बछड़ी में, गाय में. तो हमारे ऋषियों ने गौ माता को माँ का दर्जा दिया.